નમસ્તે, હું ડૉક્ટર પૂનમ ત્રિવેદી ઇન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિએશન ગુજરાત બ્રાન્ચ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આ વિડીયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશે છે, જે દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. તો ચાલો IPHના સભ્યો તરફથી આ દિવસ વિશેનો સંદેશો સાંભળીએ. નમસ્કાર, હું ડૉક્ટર નેહા ભટ્ટ ઇન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ તરફથી આપ સૌને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. આ દિવસે આપણે સૌ એવા પ્રયત્નો કરીએ કે મહિલાઓને દરેક ક્ષેત્રમાં સમાન તકો અને સમાન હકો મળે, અને હા, સાથે સાથે આપણે આપણા આરોગ્યને કદી ન ભૂલીએ અને આરોગ્ય સારું રહે તેવા સભાન રીતે પ્રયત્નો કરતા રહીએ. આભાર. नमस्कार, अंतर्राष्ट्रीय महिला दिवस की आप सबों को बहुत सारी शुभकामनाएं. महिला होने में बहुत सारे रोल होते हैं, सिर्फ अपना नहीं, अपनों का ध्यान रखना होता है, और अपनों का ध्यान रखते रखते हम खुद का अपना ध्यान रखना वो बैक स्टेज हो जाता है. इस महिला दिवस मेरी आप सबों से ये गुजारिश है, मेरी खुद से भी, क्योंकि मैं भी ऐसे ही करती हूँ ज्यादातर से, कि दूसरों की मदद करने के पहले अपनी सुरक्षा पे भी बांटते हैं. अंतर्राष्ट्रीय महिला दिवस की बहुत सारी शुभकामनाएं. નમસ્તે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આજનો આ એક દિવસ ભલે મહિલાઓના સત્કાર માટે પૂરતો નથી, પરંતુ તેમનો આભાર માનવા માટેની એક ઉત્તમ તક છે. તો ચાલો આજના દિવસે તેમની મહેનત અને યોગદાનને ઉજવીએ અને તેમને વધુ સશક્ત બનવાનો પ્રયત્ન કરીએ. સ્વચ્છ મહિલાઓ એટલે સ્વચ્છ પરિવાર અને સ્વચ્છ ભવિષ્ય. તેથી તેમના આરોગ્ય અને હક્કો માટે વધુ ધ્યાન આપીએ, અને જેથી તેઓ સ્વચ્છ અને સુખી જીવન જીવી શકે. ધન્યવાદ.